નમસ્કાર, ઉલ્પાન ન્યૂઝ સાથે હું છું દિલીપ ચાવડા. હાલ સહકારી મંત્રી એવી સાયન્સ સુગર ફેક્ટરીની મતદાનના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે ચૂંટણી પ્રચાર દરમિયાન હરીફ ઉમેદવારો દ્વારા વહીવટી કારણોસર આક્ષેપો કરાયા હતા. ત્યારે જ થયેલા આક્ષેપો બાબતે આપણે વિગતવાર માહિતી આપવા ઉલ્પાન ન્યૂઝ સાથે જોડાયા છે કેતનભાઈ પટેલ. સાયન્સ સુગર ફેક્ટરીના ચૂંટણી દરમિયાન આપના તરફથી વિવિધ આક્ષેપો લગાવવામાં આવ્યા છે, એ બાબતે થોડીક વિગતવાર માહિતી. હું કેતનભાઈ પટેલ, માજી ચેરમેન સાયન્સ સુગર ફેક્ટરી. મેં મારી પત્રિકામાં બધા જ વિશેષ આંકડા સહિત માહિતી આપેલ છે, છતાં આજે આપના માધ્યમથી બધા સભાસદોને હું જણાવવા માગું છું. પ્રથમ તો પ્રમુખશ્રીએ બગાસ વેચાણનો ઉલ્લેખ કરેલો. બગાસ વેચાણમાં આપણી આવક છે 2765 રૂપિયા અને સામે બાજુની કામરેજ સુગર ફેક્ટરીમાં આવક છે 2965 રૂપિયા. એટલે 199 રૂપિયા પર ટને બગાસમાં આવક ઓછી થઈ. પ્રમુખશ્રીનું કહેવું છે નવી સિંગલ ટેન્ડમ નાખ્યા પછી બગાસમાં વધારો થયો. તો તમે વેચાણમાં ભૂલ કરી છે કે બગાસ વધ્યો નથી, આ લોકોને સાચી માહિતી મળવી જોઈએ, એટલા માટે મેં માહિતી આપી છે. ખાણ વેચાણમાં બીજો એવો જ મુદ્દો છે. ગત વર્ષની 1/4 થી 31/3/26 સુધીની જે ખાણ વેચાય પર ક્વિન્ટલ 25 રૂપિયા આવક ઓછી થયેલ છે. હાલના જ વર્ષમાં 1/4/26 થી 31/7/26 3 માસમાં આપણું વેચાણ લગભગ 39 રૂપિયા પર ક્વિન્ટલ ઓછું છે. એનો મતલબ એ થયો આપણી ખાણ ડાઘી છે કે મિસક્વોલિફાઈડ છે, જેને કારણે કામરેજની ખાંડની આવક વધી છે. બીજી વિશેષ વાત, દક્ષિણ ગુજરાતની કોઈ પણ સુગર ફેક્ટરીએ 1 પણ ક્વિન્ટલ ખાણ એક્સપોર્ટ કરેલ નથી. સાયન્સ સુગર ફેક્ટરીએ 18,000 ક્વિન્ટલ ખાણ એક્સપોર્ટ કરી, જેની આવક છે 1 ક્વિન્ટલના 3800 રૂપિયા. મેં જ્યારે પત્રિકા બહાર પાડી ત્યારે એસ ખાણની કિંમત હતી 4400 અને ગઈકાલનો ભાવ છે 4701 રૂપિયા પર ક્વિન્ટલ. એટલે સભાસદો વિચારો, 1 ક્વિન્ટલે 900 રૂપિયાની લોસ આપણી સાયન્સ સુગર ફેક્ટરીએ કરી છે અને એ લોસ વેઠવાનો વારો સભાસદને આવશે. બીજી એક વાત, જો તમે પારદર્શક જ વહીવટ કરતા હોય તો 31/3/25 અને 31/3/26ની છેલ્લી બોર્ડ મિટિંગમાં બંને ઝોન સાયણ અને કુરસદ બંને ઝોનોમાં 525 જેટલા આયાતી સભાસદોને બીજા ઝોનોમાંથી કાર્ય વિસ્તાર બહારથી જમીનમાં નામ દાખલ કરાવી આપણા વિસ્તારના મતદાર બનાવ્યા અને એમના મત લેવા માટે માત્ર મત બેંકનું રાજકારણ, કોઈ પણ જાતનો પારદર્શક વહીવટ નથી, જેને કારણે એમણે આ પગલું લેવું પડેલું. અને એ તો કુદરતનો પાડ માનીએ કે ભાઈ 31/3/25ની યાદી આવી, નહીં તો આ 525 જેટલા આયાતી સભાસદો આપણા સભાસદો મતદાર બની જતે અને અમારું જે પરિવર્તન પેનલ છે એને ખૂબ મોટો માર પડતો. કેતનભાઈ, પારદર્શી વહીવટ કહેવાય છે તો જીવનરક્ષા હોસ્પિટલ અને સાયન્સ સુગર સાથે સંચાલિત આઈટીઆઈ જે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ હતી અને બીજી આઈટીસી ઓફસેટ કે જે બહુ મોટી આવક કરતી હતી, એને તાળા લગાવવાનું કારણ શું હોઈ શકે? ટૂંકમાં પ્રમુખશ્રીની એક જ વાત હતી, એમને જે અનુકૂળ આવે તે જ કરવાનું. આઈટીસી ઓફસેટ આપણી દૂધણી ગાય હતી, જેનાથી આઈટીઆઈના પ્રોફેસરોનો પગાર નીકળતો અને સાયન્સ સુગર ફેક્ટરીને સૌથી કિફાયત ભાવે સ્ટેશનરી મળતી. પરંતુ એમની જીદ એમને કારણે અને આઈટીઆઈ કે જે ગવર્મેન્ટ માન્ય હતી અને જેનાથી આપણા સભાસદોના દીકરા તૈયાર થતા હતા અને જે સુગર ફેક્ટરીમાં કામ કરતા હતા, આઈટીઆઈ લોસ કરે છે. આપણો કોઈ ધંધો પ્રોફિટ માટે હતો જ નહીં. મુરબ્બી મગન કાકા અને બાબુ કાકાએ વર્ષો પહેલાં વિચારેલું કે આપણા જ સભાસદના દીકરા આઈટીઆઈ થાય, આપણી ફેક્ટરીમાં કામ કરે, અને એ આધારે એમણે આ કામ કરેલું. પરંતુ અમારા ગયા પછી એટલે કે 2015 પછી આ યુનિટ બંધ કરવામાં આવ્યું. ત્યારબાદ આઈટીસી ઓફસેટ, હવે આપણે પૈસાની જરૂર નથી, આઈટીઆઈ બંધ થઈ ગઈ. જે કામ સુગર ફેક્ટરીને ઓછા ભાવે મટીરિયલ બધું સ્ટેશનરી મળતી હતી, તેની બદલે હવે એ કામ બહાર કરાવીને સુગર ફેક્ટરીને લોસ કરી રહ્યા છે. બીજી એક વાત, આ 525 સભાસદો આવવાથી સંસ્થાને કેટલો મોટો ફટકો છે એ સભાસદો સમજી લે. એક તો દરેકનું વીમા પ્રીમિયમ આપણી ફેક્ટરી ભરવાની છે, એટલે દર વર્ષે વીમા પ્રીમિયમની લોસ, અને કંઈ નહીં તો 50 કિલો ખાણ
આપણે રાહત દરે જે સભાસદોને આપીએ છીએ તે આપીએ છીએ. એટલે આ 525 સભાસદો માર્કેટનો 4400 ભાવ છોડીને 3150 રૂપિયામાં ખાંડ મેળવવાના, એટલે પર ક્વિન્ટલ 1300 રૂપિયાની લોસ એમાં પણ આપણે કરી રહ્યા છીએ. કેતનભાઈ, ખાંડ એક્સપોર્ટ કરવાની બાબતે દક્ષિણ ગુજરાતની કોઈ પણ સુગર મિલે એક્સપોર્ટ નથી, માત્ર ને માત્ર સાયન્સ સુગર એક્સપોર્ટ કરી. તે બાબતે મંત્રીને ફાયદો યા ગેરલાભ? આ સીધું તમને ગણિત બતાવી દીધું. 3800 રૂપિયામાં જે ખાંડ ગયેલી, આજે એ જ ખાંડ જો આપણે લોકલ માર્કેટમાં વેચતે તો 4700 રૂપિયા મળતે. એટલે કે 1 ક્વિન્ટલે 900 રૂપિયાનું નુકસાન સાયન્સ સુગર ફેક્ટરીના સભાસદોને થયું છે. કેતનભાઈ, આપ પરિવર્તન પેનલ લઈને ચૂંટણીમાં આવ્યા છો, તો ચૂંટણી બાદ કયો પરિવર્તન આપ કરવા માંગો છો? પહેલા તો અત્યારે જે સમગ્ર ઝોનમાં માહોલ છે એની હું ચર્ચા કરી લઉં. દરેક જગ્યાએ કામરેજ, માંગરોળ, ઉલપાડ દરેક જગ્યાએ પરિવર્તન પેનલનો ઝંઝાવાતી પ્રચાર અને લોકોમાં એટલો ઉમળકો છે. મારા પ્રચારની રીલ તમે જોતા જ હશો. લોકો સ્વયંભૂ નીકળ્યા છે અને આ બધા પ્રશ્નોથી વાકેફ થઈ ગયા છે. એટલે માત્ર એક જ વિકલ્પ રહ્યો છે, પરિવર્તન પેનલ. અને અમારું પેનલ આવ્યા પછી ખાંડ ઉદ્યોગના જે સળગતા પ્રશ્નો છે, અમારું પહેલું ધ્યાન એમાં જ રહેશે. અને બીજી અમારી જે સરકાર પાસે માગણી છે, ખાંડની એમએસપી આજે તો ખૂબ સારા ભાવ છે, પણ જ્યારે ઉત્પાદન વધુ હોય ત્યારે એમએસપી આપણી લો છે, એ લગભગ આજના ભાવ જેટલી, એટલે કમસે કમ 4500 રૂપિયા થાય, જેથી આ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે. અને બીજું, ડેવલપમેન્ટ વિંગ પૂરેપૂરી સાયન્સ સુગર ફેક્ટરીએ પૂરી કરી દીધી છે. મારો મુખ્ય ધ્યેય એ જ રહેશે, 1 એકરે 5 ટન ઉત્પાદન વધે, જેથી આપણે બહારથી બિનમંજૂરની શેરડી ન લાવવી પડે. કેતનભાઈ, ડિપોઝિટનો એક મુદ્દો ઉછળ્યો છે, જે બાબતે હરીફ ઉમેદવારે પણ કાઉન્ટર સોશિયલ મીડિયામાં કર્યું છે કે ડિપોઝિટની બાબતે આપ ગેરમાર્ગે દોરવો છો. નેશનલ સુગર ફેડરેશન દિલ્હી 2011-12માં સાયન્સ સુગર ફેક્ટરીનું એકાઉન્ટ જોયા પછી એણે બેસ્ટ ફાઇનાન્શિયલ મેનેજમેન્ટનો 2nd નંબરનો એવોર્ડ સાયન્સ સુગર ફેક્ટરીને મળેલ છે. આજે પણ ચેરમેન ઓફિસમાં એવોર્ડ છે. 115 કરોડ રૂપિયા તે દિવસે સુગર ફેક્ટરી સાયણે ડિસ્ટ્રિક્ટ બેંકમાં કોલ ડિપોઝિટ મૂકેલી. હમણાં એક ગામમાં પ્રચારમાં પ્રમુખશ્રીએ એવું કહ્યું કે કોલ ડિપોઝિટ હતી, અમે તો ફિક્સ ડિપોઝિટ કરી છે. એટલે ભાઈ, ડિસ્ટ્રિક્ટ બેંક બંનેનું સેમ વ્યાજ આપે છે. કોલ ડિપોઝિટ જ્યારે જરૂર હોય ત્યારે ઉપડાય. એમણે 50 કરોડ મૂક્યું છે, એમાંથી 90% ઉપર આખું વર્ષ ચાલુ રહ્યો. અને આજે એટલે કે લગભગ 3 દિવસ પહેલાની માહિતી કહું તો એની પર 15 કરોડનો ઉપાડ આજે પણ ચાલુ છે. એટલે લોકોને ગેરમાર્ગે દોરવા માટે માત્ર જૂઠા વચનો આપીને મત લેવા નીકળેલા છે. પણ હવેનું આ 3rd જનરેશન બહુ જાગૃત છે, સોશિયલ મીડિયાથી વાકેફ છે. 100% પરિવર્તન પેનલના તમામ ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે. 11 તારીખે પરિણામ તમારી સામે હશે. થેન્ક યુ. આપણી સાથે હતા કેતનભાઈ પટેલ, કે જેઓ પરિવર્તન પેનલ લઈને ચૂંટણી જંગમાં છે. તેમણે આપણને વિગતવાર માહિતી આપી કે સાયન્સ સુગર ફેક્ટરીના ગત વર્ષોમાં શું વહીવટ થયો હતો, જેથી કરીને સંસ્થાને અને સભાસદોને કેટલા લાભ અને ગેરલાભ છે. ત્યારે જ હવે આગામી ગણતરીના કલાકોમાં મતદાન થવા જઈ રહ્યું છે અને 11 તારીખે મતદાનનું પરિણામ પર આવશે. ત્યારે જોવું રહ્યું કે મતદારો કોના તરફી મતદાન કરે અને કોને ચૂંટીને મંત્રીને વહીવટ સોંપે છે.